કર્મચારીઓના પડતર પ્રશ્ને કર્મચારી મોરચો અને કર્મચારી મહામંડળની મંત્રી મહોદય સાથેની એક કોર કમિટીની બેઠકમાં સતત 1 કલાક સુધી અલગ અલગ પ્રશ્ને અલગ અલગ મુદ્દે ચર્ચાઓ ચાલી. ચર્ચા બાદ ખાસ કરીને સરકાર તરફથી હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોના જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચા સાથે સંલગ્ન મંડળો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપેલ, જે સંદર્ભે સરકાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર પક્ષે મંત્રી ઋષિકેશ પટેલ, કુબેરભાઈ ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, બચુભાઈ ખાબડ અને પ્રફુલ્લ પાનસેરિયા સહિતના મંત્રી મહોદયો ઉપસ્થિત હતા. તેમની સાથે મુખ્ય સચિવ સહિતના સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારી પક્ષે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 1 કલાક સુધી પડતર પ્રશ્ને બેઠક ચાલી હતી. અલગ અલગ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ હકારાત્મક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની ખાતરી આપવામાં આવી હતી અને આમ સરકાર તરફથી ખાતરી મળતાની સાથે કર્મચારીના પડતર પ્રશ્નો ઉકેલાશે તેવી આશા બંધાય છે. કર્મચારીઓ માટે 7મા પગાર પંચના ભથ્થા આ મુદ્દાની પણ ચર્ચા આજે રોજ કરવામાં આવી છે. તમામ મંડળોના હોદ્દેદારો સાથે સરકારના માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, માનનીય પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબ, માનનીય બચુભાઈ ખાબડ સાહેબ, મુખ્ય સચિવ સાહેબ અને ઉચ્ચ અધિકારીઓ સાથે આજે હકારાત્મક ચર્ચા થઈ છે. 1 કલાક સુધી તમામ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી છે અને આપની રજૂઆત સરકારે સાંભળી છે અને ટૂંક સમયમાં આ બાબતે સરકાર દ્વારા જે કંઈ મિટિંગોનો દોર થશે કે ચર્ચા થશે એ જણાવવામાં આવશે.